હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આજથી જ શરૂ થઈ રહેલી આ એક નવી સિરીઝમાં જેનું નામ છે વર્ડ પાવર. આ સેક્શનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશ વોકેબ્યુલરીને એકદમ પાવરફુલ, એકદમ સમૃદ્ધ, એકદમ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવાના છીએ. એટલા માટે આ સિરીઝ ઘણા બધા લોકો માટે ખૂબ 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 ઉપયોગી સાબિત થવાની છે. એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે જ છે, કારણ કે અત્યારથી જ એમને બહોળો મહાવરો મળશે વોકેબ્યુલરીનો. સાથે સાથે કોલેજ ગોવર્સ જે સ્ટુડન્ટ્સ છે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, એના માટે તો અત્યંત જ ઉપયોગી સાબિત થવાનું છે. ને કેટલાક શિક્ષક મિત્રો એવા હોય છે કે જે કંઈ ને કંઈ રોજ નવું નવું શીખવાની જિજ્ઞાસા ધરાવતા હોય છે. તો નવા નવા શબ્દો જાણવાની જિજ્ઞાસા ધરાવવાવાળા શિક્ષકો માટે પણ આ ખૂબ ઉપયોગી સાબિત થશે. અહીંયા નવા નવા શબ્દો જાણવા માટેનું આપણું માધ્યમ રહેશે ઇટિમોલોજી. આ ઇટિમોલોજી એ શબ્દ કદાચ તમારા માટે નવો હોઈ શકે, જેને આપણે ગુજરાતીમાં વ્યુત્પત્તિશાસ્ત્ર યા તો શબ્દ વ્યુત્પત્તિશાસ્ત્ર કહીએ છીએ. પરંતુ આ વ્યુત્પત્તિશાસ્ત્ર છે શું? જેમ દરેક માણસનો, માનવ જાતનો કે માનવ વંશનો કંઈ ને કંઈ ઇતિહાસ હોય છે, કે આ માનવ વંશની ઉત્પત્તિ ક્યાંથી થઈ, ક્યાંથી ઉદ્ભવ્યો, કોણ એનો મૂળ પુરુષ છે, એના મૂળિયા ક્યાં છે, એમાંથી કઈ રીતના વિકાસ પામ્યો, કયા નવા નવા ફાટા પડ્યા એમાંથી, અને અત્યારે એ કુળ, એ વંશના કેવા કેવા કેટલા લોકો અસ્તિત્વ ધરાવે છે, અહીંયા જ છે. એવી જ રીતે લગભગ દરેક શબ્દનો પણ કંઈ ને કંઈ ઇતિહાસ હોય છે, કે એ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો, એની ઉત્પત્તિ ક્યાંથી કેવી રીતે થઈ, એનું મૂળ શું છે, એ મૂળમાંથી કેટલા અલગ અલગ ફાટા અલગ પડ્યા છે. અહીંયા આપણે મૂળ પકડવાના છીએ, રૂટ વર્ડ શીખવાના છે. અને જેમ એક મૂળની અંદરથી થડમાંથી અનેક ડાળીઓ, શાખાઓ, પર્ણો, ફળ, ફૂલ બધું જ નિર્માણ થાય અને વિકસીને મોટું ઘટાટોપ વૃક્ષ બને, એમ એક રૂટ, જે વર્ડ રૂટ હોય છે, શબ્દનું એક મૂળિયું હોય છે, એ આગળ વિકસતા એમાંથી પણ અનેક ડાળીઓ, શાખાઓ, પર્ણો, ફળ, ફૂલ બેસે છે અને ઘટાટોપ વૃક્ષ થાય છે. એક રૂટ પરથી ઢગલાબંધ શબ્દો આપણને શીખવા મળશે. જેમ કે અહીંયા એક રૂટ આપણે લીધું છે થિયો કે થી, તો આ એક જ રૂટ ઉપરથી ઓછા નામે તમે 71 નવા શબ્દો શીખી શકશો. તો મજાની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે તમે એક વર્ડ રૂટ શીખશો તો એ એક જ રૂટ પરથી તમે 40, 50, 60, 70 નવા શબ્દો શીખી શકશો. અને ગોખવાની તો તમને બિલકુલ જરૂર નહીં પડે. આપણી સમસ્યા શું હોય છે? ગોખવા પડે. ગોખેલું પછી ભૂલી જવાય છે, અઠવાડિયા પછી એ શબ્દ આપણને યાદ ના હોય, અથવા તો એનો આપણે ઉપયોગ કરી શકતા નથી આપણા વાક્યોમાં, આપણે જ્યારે લખતા હોઈએ, બોલતા હોઈએ ત્યારે. તો એ ગોખવાનો કંઈ મતલબ નથી. અહીંયા વગર ગોખે એ શબ્દ તમને પરમેનન્ટલી લાઈફ ટાઈમ યાદ રહી જશે જો તમે મૂળ બરાબર પકડશો, મૂળને બરાબર સમજી લેશો, રૂટ વર્ડ બરાબર યાદ કરી લેશો. તો આવું જોઈએ કે આ શબ્દ વ્યુત્પત્તિ છે શું, એનું એક ઉદાહરણ ગુજરાતી ભાષાનો શબ્દ લઈને આપું. ગુજરાતી ભાષામાં આપણો એક દેશી શબ્દ છે પાણો. હવે આ પાણો શબ્દ આવ્યો ક્યાંથી? તો એ સંસ્કૃત ભાષાના પાષાણ શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે આપણો પાણો. અહીંયાથી એનું ઉદ્ભવ છે, ઉત્પત્તિ સ્થાન એનું આ પાષાણ શબ્દ છે. પાષાણમાંથી બન્યો, કઈ રીતના જુઓ શબ્દો બદલે છે, કઈ રીતના એનું સ્વરૂપ બદલે છે. તો અહીંયા શ બદલીને શ થયો મીંડાવાળો. એ પાષાણ શબ્દમાંથી પાછો શબ્દ બન્યો છે પાહાણ. તો અહીંયા મીંડાવાળા શની જગ્યાએ અહીંયા હ બન્યો. વચ્ચે કદાચ સસલાનો સ, પાષાણ પણ હોઈ શકે. એના પરથી બન્યો પહાણ, એના પરથી બન્યો પહાણો. અહીંયા આવતા એનું ગુજરાતીકરણ થઈ ગયું. એ પહાણોમાંથી બન્યો પાણો, જે આપણો ગુજરાતી શબ્દ છે પાણો. તો આ પાણો આવ્યો ક્યાંથી, એની ઉત્પત્તિ ક્યાંથી, એનું રૂટ શું છે? તો એનું મૂળ છે પાષાણ. તો જેમ આપણા ગુજરાતી, હિન્દી, ભારતીય ભાષાના મોટા ભાગના તમામ શબ્દો સંસ્કૃતમાંથી ઉદ્ભવ્યા છે, તેમ અંગ્રેજી ભાષાના અનેક શબ્દો ગ્રીક અને લેટિનમાંથી ઉતરી આવેલા છે, એમાંથી જન્મેલા છે. એટલે ઇંગ્લિશની માં થઈ ગ્રીક કે લેટિન, પણ વળી પાછા ગ્રીકના અનેક શબ્દો, સંખ્યાબંધ શબ્દો સંસ્કૃતમાંથી આવેલા છે.
કેટલાય મૂળ, કેટલાય પ્રત્યયો અને વ્યાકરણના નિયમો અને સિદ્ધાંતો પણ સંસ્કૃતમાંથી જ ગ્રીકમાં આવેલા છે. એટલે સંસ્કૃત એ શું થઈ? સંસ્કૃત એ તો ઇંગ્લિશની દાદી થઈ. એટલે ટ્રુલી સ્પીકિંગ સંસ્કૃત ઇઝ ધ મધર ઓફ ઓલ લેંગ્વેજીસ. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આવો આપણે શબ્દો શીખવાની શરૂઆત કરીએ. અહીંયા આજે આપણે પહેલું રૂટ જે લીધેલું છે એ છે થિયો. આપણે કહીએ ને સારા કામની શરૂઆત ભગવાનનું નામ લઈને કરવી જોઈએ. તો પહેલું રૂટ જે લીધું છે THEO થિયો, યા તો THE માત્ર થી પણ ક્યારેક વપરાશે. એનો અર્થ થઈ જાય છે ઈશ્વર યા તો ભગવાન, ગોડ. પણ એ શબ્દ ક્યાંથી આવ્યો? એ ગ્રીક ભાષાના થિયોસ શબ્દ પરથી આવ્યું છે. ગ્રીકમાં શબ્દ છે થિયોસ. થિયોસનો અર્થ થાય છે ભગવાન યા તો ઈશ્વર. અને આ શબ્દ મોટે ભાગે પ્રિફિક્સ તરીકે વપરાય છે. પ્રિફિક્સ એટલે શબ્દની આગળ પહેલાં લાગતો પ્રત્યય, જેને પૂર્વ પ્રત્યય યા તો ઉપસર્ગ પણ કહેવામાં આવે છે. તો પહેલો શબ્દ અહીંયા જોઈએ, શરૂઆત કરીએ. થિઇઝમ. અહીંયા આ સેક્શનની અંદર, આ કોલમની અંદર મેં એમના રૂટ પણ દર્શાવ્યા છે કે આ શબ્દ કયા કયા રૂટથી બન્યો છે. તો એમાંનું એક રૂટ છે થી, જેનો અર્થ આપણે જાણી લીધો કે ઈશ્વર થાય છે. બીજું એમાંનું રૂટ છે ઇઝમ. ઇઝમનો અર્થ થઈ જશે વાદ. કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ વિચારધારા, કોઈ પણ માન્યતા, એને કહેવામાં આવશે ઇઝમ. જેમ કે નેશનાલિઝમ એટલે રાષ્ટ્રવાદ, સોશિયાલિઝમ સમાજવાદ, કેપિટાલિઝમ મૂડીવાદ, કમ્યુનલિઝમ જ્ઞાતિવાદ. તો આવી રીતના ઇઝમ વડે બનેલા અનેક શબ્દો હવે તમને ધ્યાનમાં આવી જશે. ઇઝમ કોઈ પણ શબ્દની પછવાડે લાગ્યું હશે તો એનો અર્થ શું થતો હશે? એનો અર્થ થતો હશે વાદ. ટેરરિઝમ તો આતંકવાદ. હવે થી અને ઇઝમ બંનેના અર્થને ભેગા કરી દો. થી એટલે ઈશ્વર, ઇઝમ એટલે વાદ, તો આખો શબ્દ આપણો થઈ ગયો ઈશ્વરવાદ. એવી માન્યતા, એવી વિચારધારા કે ઈશ્વરનું અસ્તિત્વ હોય છે, ઈશ્વર જેવું કંઈ તત્વ આ દુનિયામાં છે ખરું, તો એને જ કહેવામાં આવશે થિઇઝમ. અહીંયા એની ડેફિનેશન આપી છે, બિલીફ ઇન એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. ભગવાનના અસ્તિત્વની અંદર માન્યતા ધરાવવી, એ વિચારધારાને કહેવામાં આવે છે થિઇઝમ. આ જે કોલમ છે એ ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ ઉપયોગી સાબિત થશે, કારણ કે ત્યાં વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછાય છે વોકેબ્યુલરીની અંદર. તો આવા શબ્દો આપ્યા હોય, ગીવ વન વર્ડ ફોર બિલીફ ઇન એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, તો તરત જ તમને જવાબ ધ્યાનમાં આવી જશે કે એને કહેવાય થિઇઝમ, ઈશ્વરવાદ. બીજો શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ છે અથિઇઝમ. જો અહીંયા આગળ પ્રત્યય લાગેલો છે એનો અર્થ થાય નોટ. થી અને ઇઝમનો અર્થ આપણને અહીંયા ધ્યાનમાં જ છે. તો આ એ પ્રત્યય છે, જો અહીંયા ફરી પાછી સાબિતી આપું તમને, કે સંસ્કૃતમાંથી ગ્રીકમાં આવ્યો છે અને ગ્રીકમાંથી ઇંગ્લિશમાં આવ્યો છે. એ સંસ્કૃતમાં કોઈ પણ શબ્દની આગળ અ લાગે તો એનું વિરુદ્ધાર્થી થાય. જેમ કે સત્યનું વિરુદ્ધાર્થી અસત્ય, ધર્મનું અધર્મ, ન્યાયનું અન્યાય. એમ થિઇઝમનું વિરુદ્ધાર્થી થઈ જશે અથિઇઝમ. તો જ્યાં પ્રત્યય તરીકે આગળ એ લાગશે ત્યાં એ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ થઈ જશે ના કે નહીં, એવો એનો મતલબ થઈ જશે. સત્ય નહીં એટલે અસત્ય, એમ થિઇઝમ નહીં તે અથિઇઝમ. જેને શું કહેવાશે? ડિસબિલીફ ઇન એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. ભગવાન જેવું કંઈ હોય છે આ દુનિયામાં, ભગવાનનું અસ્તિત્વ છે એવું અમે માનતા નથી. આ માન્યતાને, આ વિચારધારાને કહેવામાં આવશે નિરીશ્વરવાદ, યા તો એને નાસ્તિકતા પણ કહી શકીએ. ભગવાન જેવું અમે કંઈ માનતા નથી, આવી જે વિચારધારા છે એને કહેવાય નાસ્તિકતા. અને એનું વિરુદ્ધાર્થી ગુજરાતીમાં છે અહીંયા આસ્તિકતા. ભગવાન છે, ભગવાનના અસ્તિત્વમાં અમે માન્યતા ધરાવીએ છીએ, તો એને આસ્તિકતા કહેવાય. પછીનો શબ્દ છે મોનોથિઇઝમ. અહીંયા બહુ સરસ એક નવું રૂટ આવ્યું છે મોનો, જેનો અર્થ થઈ જશે વન યા તો સિંગલ, એટલે કે એક યા તો એકલું. તો આ મોનો રૂટ પણ બહુ મહત્વનું છે. મોનો પરથી અનેક શબ્દો ઇંગ્લિશમાં ફરી પાછા બનેલા છે. જેમ કે મોનો એક્ટિંગ એટલે એકપાત્રીય અભિનય. આ શબ્દ તો તમે કદાચ સાંભળેલો હશે, અર્થ પણ જાણતા હશો, પણ એનો રૂટ જ્યારે તમે સમજશો તો તમને મજા પડશે કે હા, આવો શબ્દ શા માટે બન્યો છે. એકલો જ માણસ અભિનય કરતો હોય તો એને કહેવાય મોનો એક્ટિંગ, કારણ કે મોનોનો અર્થ થાય છે મોનોલોગ. બીજો એક શબ્દ છે
ડાયલોગ શબ્દ તમે સાંભળેલો હશે. ડાયલોગ એટલે સંવાદ, એકબીજા સાથે આપણે વાતચીત કરતા હોઈએ તો એને ડાયલોગ કહેવાય. પણ ક્યારેક ક્યારેક માણસ એકલો બોલતો હોય, મનમાં કંઈ બબડતો હોય તો એને કહેવાય મોનોલોગ, આત્મસંભાષણ. એકોક્તિ, એકલો જ માણસ બોલતો હોય તો આવી રીતના કેટલાય શબ્દો મોનોથી બીજા પણ બનેલા છે. આપણે આખો એક લેક્ચર એના પર રાખીશું. અહીંયા શું અર્થ છે? મોનોથિઝમ, ભગવાન છે ખરો પણ ભગવાન તો માત્ર એક, વન, મોનો, એક જ છે. તો એવી માન્યતા એને કહેવામાં આવે મોનોથિઝમ, બિલીફ ઇન વન ગોડ, એક જ ભગવાન છે આવી માન્યતા કે વિચારધારા. એટલે જ એકેશ્વરવાદ, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. ઈશ્વર તો એક જ છે. જ્ઞાનીજનો, વિદ્વાન લોકો એને અલગ અલગ નામથી બોલાવતા હોય છે, સમજાવતા હોય છે. હવેનો શબ્દ છે પોલિથિઝમ. અહીંયા આવેલું રૂટ પોલી એ મોનોનો વિરુદ્ધાર્થી શબ્દ છે. પોલીનો અર્થ થઈ જશે મેની યા તો મલ્ટિપલ, ઘણા બધા, જાજા બધા, યા તો બહુ, ઘણા યા તો બહુ. તો એવી માન્યતા કે ઈશ્વર એક નથી, ઈશ્વર તો ઘણા બધા છે, બહુ બધા, જાજા બધા ભગવાન છે, તો એને કહેવામાં આવશે પોલિથિઝમ, બિલીફ ઇન મેની ગોડ્સ ઓર ડીટીઝ. તો ઘણા બધા દેવી દેવતાઓ, ભગવાનમાં માન્યતા, એને કહેવાય બહુ ઈશ્વરવાદ. જેમ આપણા હિન્દુ ધર્મની અંદર માન્યતા છે કે દેવતાઓ 33 કરોડ દેવી દેવતાઓ છે, તો એ પોલિથિઝમનું ઉદાહરણ થશે. ત્યાર પછીનો શબ્દ છે પેનથિઝમ. વિદ્યાર્થી મિત્રો, પોલી વડે પણ અનેક શબ્દો બને છે, જેમ કે પોલિથિલિન, પોલિઈસ્ટર, પોલિગોન. તો એક આખો વિડીયો આપણે બનાવવાના છીએ એટલે વધારે ઊંડો એમાં અત્યારે જતો નથી. પણ આ એક રૂટ બીજા કેટલાય નવા શબ્દો માટેનો દરવાજો તમારી સામે ખોલી નાખે છે. એક નવા વિશ્વનો દરવાજો તમારી સામે ખોલી નાખે છે. એ મજાની વાત છે. પછીનું રૂટ છે પેન. પેનનો અર્થ થાય છે ઓલ. ઓલ એટલે બધું, સર્વ. ગુજરાતીમાં પ્રત્યે આપણે મૂકીએ ઘણી વખતે સર્વ. તો આ દુનિયાની અંદર જે કંઈ છે એ બધું ઈશ્વરમય છે, એ સર્વની અંદર ઈશ્વરનો વાસ છે. આવી જે માન્યતા એને કહેવાય પેનથિઝમ. ગુજરાતીમાં એને આપણે કહીશું સર્વેશ્વરવાદ. આના બે અર્થ છે. એક અર્થ છે કે બિલીવ ધેટ હોલ યુનિવર્સ ઇઝ ગોડ. આ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર વિશ્વ એ જ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું સર્જન છે. અને બીજું કે બિલીફ ઇન ઓલ ગોડ્સ, એટલે તમામ પ્રકારના દેવી દેવતાઓ, એ કોઈ પણ ધર્મના હશે, કોઈ પણ સંપ્રદાયના હશે, તો એ બધા ભગવાનને અમે માનીએ છીએ. એને પણ સર્વેશ્વરવાદ, પેનથિઝમ કહેવામાં આવશે. પછીનો શબ્દ છે એગ્નોસ્ટિસિઝમ. આ પણ બહુ સરસ મજાનો શબ્દ છે. વોકેબ્યુલરીની દ્રષ્ટિએ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ્સવાળા ખાસ યાદ રાખજો. અહીંયા પણ રૂટ વર્ડ એ આવ્યો છે, જેનો અભ્યાસ આપણે અહીંયા બીજા શબ્દોની અંદર કરી નાખ્યો હતો. એનો અર્થ થશે નોટ, વિરુદ્ધાર્થી અર્થ કરી દેશે. ગ્નોસ્ટસ જે રૂટ છે એનો અર્થ થાય છે નો, જાણવું. જો આ બંને રૂટ પણ સંસ્કૃતમાંથી આવ્યા છે. એનો તો અહીંયા આપણે અભ્યાસ કર્યો હતો. વિરુદ્ધાર્થી અર્થ દર્શાવે છે સત્ય, અસત્ય, જ્ઞાન, અજ્ઞાન. અને જ્ઞ રૂટ પરથી સંસ્કૃતની અંદર જ્ઞ એટલે જાણવું, તો આ જ્ઞ પરથી જ આવ્યો છે ગ્નોસ્ટસ ગ્રીકનો. અને એના પરથી ઇંગ્લિશનો શબ્દ આવ્યો નો. તો નો મૂળ નીકળ્યો ક્યાંથી? મૂળિયું તો એનું સંસ્કૃતમાં જ છે. સંસ્કૃતમાં જ્ઞ એટલે જાણવું, એના પરથી ગ્રીકમાં આવ્યો ગ્નોસ્ટોસ એટલે જાણવું, અને એના પરથી ઇંગ્લિશમાં બન્યો નો એટલે જાણવું. અને એગ્નોસ્ટોસ એટલે ન જાણવું, અજ્ઞાન હોવું. તો ઈશ્વર વિશે કંઈ પણ જાણવું શક્ય નથી, જાણી શકાતું નથી. એવી માન્યતા કે વિચારધારાને કહેવામાં આવે અજ્ઞેયવાદ, એગ્નોસ્ટિસિઝમ. ભગવાન વિશે કંઈ જાણવું શક્ય જ નથી. બિલીવ ધેટ નથિંગ કેન બી નોન અબાઉટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. ભગવાનના અસ્તિત્વ વિશે કંઈ જાણવું શક્ય નથી. એને બીજા શબ્દોમાં સંશયવાદ પણ કહેવામાં આવે છે. અમને પાક્કું નથી કે ઈશ્વર છે, અથવા તો એવું પણ અમે કહી શકતા નથી કે ઈશ્વર નથી, એટલે અમને શંકા છે, તો એને સંશયવાદ કહી શકાય. થિયોલોજી બહુ સરસ શબ્દ છે. એની અંદરનું પહેલું રૂટ આવેલું છે થિયો, જે અહીં આપણે જોયું હતું. એનો પણ અર્થ થશે ઈશ્વર. અને બીજો શબ્દ એમાંનો છે લોજી. લોજીનો અર્થ થાય છે સ્ટડી યા તો સાયન્સ, SCIENC, એટલે કે શાસ્ત્ર યા તો વિજ્ઞાન.
તો આ લોજી વડે પણ કેટલાય શબ્દો બનેલા છે. બાયોલોજી તો જીવ વિજ્ઞાન યા તો જીવશાસ્ત્ર, એસ્ટ્રોલોજી એટલે જ્યોતિષશાસ્ત્ર યા તો જ્યોતિષ વિજ્ઞાન. તો લોજી વડે બનેલા કેટલાય ઢગલાબંધ શબ્દો છે, એનો પણ આપણે અલગથી અભ્યાસ કરી લેશું. અહીંયા થિયોલોજીનો અર્થ શું થઈ જશે? થિયો ઈશ્વર, લોજી શાસ્ત્ર તો ઈશ્વર શાસ્ત્ર યા તો એને ધર્મશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. થિયોલોજીનો અર્થ થશે સ્ટડી ઓફ ગોડ ઓર રિલિજિયન્સ, વિવિધ દેવી દેવતાઓનો કે ધાર્મિક માન્યતાઓનો અભ્યાસ, એને કહેવામાં આવશે થિયોલોજી. ધર્મશાસ્ત્ર યા તો ઈશ્વર શાસ્ત્ર જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. અહીંયા શબ્દ છે બીજો થિયોક્રોસી, જેની અંદર રૂટ એક બહુ સરસ મજાનું ફરી પાછું આવેલું છે કૃષિ. કૃષિનો અર્થ થશે ગવર્મેન્ટ, અ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ યા તો રૂલ એટલે શાસન. તો આ પણ બહુ મજાનો શબ્દ છે મિત્રો. અલગ અલગ પ્રકારની જે સિસ્ટમ છે ગવર્મેન્ટની, એ બધામાં કૃષિ શબ્દ આવશે. જેમ કે ડેમોક્રસી એટલે લોકોનું શાસન, ઓટોક્રસી એટલે આપ ખુદ શાહી, મોનોક્રસી એટલે મોનાર્કિઝમ પણ જેને કહેવામાં આવે છે, રાજાશાહી. તો કેટલાય આવા શબ્દો બીજા બનેલા છે, એરિસ્ટોક્રસી, બ્યુરોક્રસી, પ્લુટોક્રસી. તો એનો પણ આપણે અલગથી અભ્યાસ કરવાના છે. અહીંયા માત્ર ટચ એન્ડ ગો કરીને આપણે આગળ વધીએ છીએ. તો ગવર્મેન્ટ બાય રિલિજિયસ લીડર્સ ઓર પ્રિસ્ટ ઓર ક્લર્જી. તો ભગવાનનું શાસન એટલે શું? ભગવાન કંઈ ખુદ આવીને સત્તા પર ખુરશી પર નથી બેસી જતો, પણ ભગવાન પોતાના લોકો દ્વારા શાસન ચલાવે છે. એવી જે માન્યતા કે વિચારધારા છે એને કહેવામાં આવશે થિયોક્રસી, એટલે કે ધાર્મિક નેતાઓનું શાસન. અહીંયા આગળનો શબ્દ છે થિયોલેટ્રી. લેટ્રીનો અર્થ થાય છે મિત્રો વર્શિપ. વર્શિપ એટલે પૂજા કરવી. થિયો એટલે ઈશ્વર, લેટ્રી એટલે પૂજા. તો ઈશ્વરની પૂજા એ શબ્દ થઈ ગયો આપણો થિયોલેટ્રી. લેટ્રી રૂટ પણ બીજા ઘણા શબ્દોમાં આવે છે, જેમ કે આઈડિયોલેટ્રી, આઈડોલ એટલે મૂર્તિ, અને આઈડિયોલેટ્રી એટલે મૂર્તિ પૂજા. સિમ્બોલેટ્રી, સિમ્બોલ એટલે સંકેત, અને લેટ્રી એટલે પૂજા. તો સંકેતોની પૂજા, જેમ કે સ્વસ્તિક છે, ઓમ છે, ક્રોસ છે, આ બધાની પૂજા એને શું કહેવાશે? એને સિમ્બોલેટ્રી કહેવાશે. તો ખૂબ મજાની વાત એ છે કે એક એક શબ્દ અહીંયા બીજા કેટલાય નવા શબ્દોનો દરવાજો આપણી સામે ખોલી દે છે. તો થિયોલેટ્રીનો અર્થ થઈ જશે વર્શિપ ઓફ ગોડ યા તો ડેઇટીઝ, તો ઈશ્વરની પૂજા, ઈશ પૂજા, ભગવત પૂજા યા તો વિવિધ દેવી દેવતાઓની પૂજા. થિયોફોબિયા, અહીંયા બહુ સરસ પાછું એક રૂટ આવ્યું છે ફોબિયા. ફોબિયાનો અર્થ થાય છે ફિયર, એટલે કે ડર યા તો ભય. અને આ રૂટ પણ કેટલાય બીજા શબ્દોની અંદર જોવા મળશે. માણસને કેટલાય પ્રકારના ડર હોય છે. જેટલા પ્રકારના ડર એટલા પ્રકારના શબ્દો ફોબિયા વડે બને. જેમ કે ઊંચાઈનો ડર માણસને હોય તો એને કહેવાય એક્રોફોબિયા. કોઈ માણસને અગ્નિનો, આગનો ડર હોય, ફટાકડા ફોડતા પણ ડરતો હોય, તો એને કહેવાય પાયરોફોબિયા. જો પાયર શબ્દ એ રૂટ ગ્રીકમાંથી આવ્યું છે. પાયર એમાંથી બન્યો છે ફાયર શબ્દ ઇંગ્લિશની અંદર, પણ ગ્રીકમાં એ પાયર આવ્યું ક્યાંથી? ગ્રીકમાં પાયર આવ્યું છે સંસ્કૃતના પાવકહ, પાવકસમાંથી. તો મૂળ તો બધાના સંસ્કૃતની અંદર આપણને જોવા મળી જાય છે. હાઇડ્રોફોબિયા એટલે પાણીનો ડર. હાઇડ્રો પાણી માટે શબ્દ વાપરવામાં આવે છે. તો અહીંયા પાયર એક નવો રૂટ તમને જાણવા મળ્યો, હાઇડ્રો એક બીજો રૂટ તમને જાણવા મળ્યો, એક્રો એક ત્રીજો રૂટ તમને જાણવા મળ્યો. અને એના પરથી પણ ઘણા બધા શબ્દો બનતા હોય છે, પણ આપણે અહીંયા સમય મર્યાદામાં રહીને કામ કરશું. તો થિયોફોબિયા કોને કહેવાય? ભગવાનનો ડર, ભગવાનના પ્રકોપનો ડર. જો આડાવડા થયા તો ભગવાન ધનોત પનોત કાઢી નાખશે. એને કહેવામાં આવશે ફિયર ઓફ રેથ ઓફ ગોડ. રેથ એટલે પ્રકોપ. આ પણ બહુ સરસ મજાનો શબ્દ છે. તો ભગવાનનો ડર એને કહેવામાં આવશે થિયોફોબિયા. બીજો અહીંયા શબ્દ છે થિયોમેનિયા. એની અંદર આવેલો રૂટ છે મેનિયા. મેનિયાનો અર્થ થાય છે મેડનેસ, પાગલપન યા તો ધૂની માણસ, ક્રેઝીનેસ, એને કહેવાય મેનિયા. મેનિયા વડે પણ અનેક પ્રકારના શબ્દો બને છે. એનો પણ આપણે અલગથી અભ્યાસ કરશું. અહીંયા આગળ વધીએ તો થિયોમેનિયા મતલબ કે એવી એક માનસિક બીમારી કે જેમાં માણસ પોતાની જાતને જ ભગવાન સમજી લે છે. મારામાં ફલાણા ફલાણા માતાજી આવે છે, ફલાણા ફલાણા ભગવાન આવે છે. આવા કેટલાક માનસિક બીમાર લોકો હોય છે, એને બીમારી જ કહેવાય. તો મેન્ટલ ઇલનેસ ઇન વિચ અ પર્સન બિલીવ્સ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ ટુ બી ગોડ ઓર ડેટી.
તો એ માનસિક બીમારીને કહેવામાં આવશે થિયોમેનિયા. અને છેલ્લો પણ બહુ સરસ મજાનો શબ્દ છે થિયોફાઇલ. અહીંયા જે રૂટ તરીકે આવેલો શબ્દ છે ફાઇલ, ક્યારેય રૂટ તરીકે માત્ર ફીલ શબ્દ પણ આવી શકે, જેનો અર્થ થાય છે લવ, એટલે કે પ્રેમ. તો અ પર્સન હુ લવ્સ ગોડ, એવો વ્યક્તિ કે જે ભગવાનને ચાહે છે એને કહેવામાં આવશે થિયોફાઇલ. ગુજરાતીમાં આપણે કહીએ ઈશ્વર પ્રેમી યા તો પ્રભુ પ્રેમી. તો મજા આવીને દોસ્તો? આવી જ રીતે મજા કરતાં કરતાં આપણે અનેક નવા શબ્દો શીખવાના છીએ. આજે આટલા નવા શબ્દો સાથે કેટલાય નવા રૂટ અને બીજાય રૂટ પરથી બનતા શબ્દો ને આપણે સ્પર્શ્યા છે આ લેક્ચરની અંદર. હવે પછીનો જે બીજો ભાગ બનશે એની અંદર આ જે એક શબ્દ છે ને, એક શબ્દમાંથી વર્ડ ફોર્મેશન, વર્ડ બિલ્ડિંગ દ્વારા બીજા 4, 5 શબ્દો બનતા હોય છે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આ જ શબ્દો પરથી બનવાવાળા બીજા 40-50 શબ્દોનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો એ વિડીયો પણ તમે ચોક્કસ જોજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ટિલ એન્ડ સી યુ સૂન વન્સ અગેન ઇન ધ નેક્સ્ટ વિડીયો લેક્ચર.